તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું રેશન કાર્ડની અફવા ફેલાઈ રહી છે તેના વિશે. રેશન કાર્ડને ઈ-કેવાયસી બાબતે પ્રજાજનોને મહત્વની જાણકારી આપવાની છે. રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 2 સપ્તાહની રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઈન લાગી રહી છે. મોટી સંખ્યામાં રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરવી શક્યા ન હતા તેના સરકારી ઈ-કેવાયસીની તારીખ લંબાવી છે. હવે ઈ-કેવાયસી મોટી છેલ્લી તારીખ 31 ડિસેમ્બર કરવામાં આવેલી હતી. પરંતુ આ વચ્ચે એક મોટી અફવા ફેલાઈ કે ઈ-કેવાયસી નહીં કરાવવો હોય તો અનાજ નહીં મળે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ મોટો ખુલાસો કરવામાં આવ્યો નથી. એટલે કે ઈ-કેવાયસી નહીં કરાવેલ હોય તો તમને અનાજ પણ મળશે. ઈ-કેવાયસી નહીં કરાવેલ હોય તો પણ મળશે અનાજ. ગાંધીનગરથી રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. જે મુજબ ઈ-કેવાયસી નહીં કરાવેલા હોય તો પણ અનાજ મળશે. એટલું જ નહીં, સરકારની અન્ય યોજનાનો લાભ પણ ચાલુ રહેશે. પુરવઠા વિભાગ લોકોને અફવાથી ગેરમાર્ગ દોરીમાં અપીલ કરાઈ છે કે 31 ડિસેમ્બર બાદ પણ અનાજ યથાવત રીતે મળશે. તેમાં કોઈ ઘટાડો નહીં થાય, બંધ નહીં થાય. રેશન કાર્ડ ધારકોએ અફવાઓને ગેરમાર્ગે દોરવાનો તથા બિનજરૂરી ગભરાટ દૂર રહેવા વિનંતી કરાઈ છે. સાથે જ રેશન કાર્ડ ધારકો માટે માય રેશન એપ્લિકેશનમાં સરળતાથી કેવી રીતે ઈ-કેવાયસી કરી શકાય તે પણ સરકાર દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી રહી છે. રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી કે જે લોકો ઈ-કેવાયસી બાકી છે તેઓએ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે. તે માટે કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય. આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે. આથી ઈ-કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે દોરવા, બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી. રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાને બદલે આપ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી ઈ-કેવાયસી કરી શકો છો. રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો હોવી જોઈએ. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.